દાખલા તરીકે એક મકાનમાં વર્ષોથી તમે રહેતા હો, એમ લાગ્યું કે આ મકાન હવે જૂનું થયું છે, તમે ને વેચી નાખ્યું, દસ્તાવેજ બીજાના નામે થઈ ગયા, રૂપિયા તમે ગણીને લઈ લીધા અને આવતીકાલે તમે બીજા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. તો તમને ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં તમે રહેતા હતા, જે તમારું તો આજે પડી ગયું. દુઃખ થાય ખરા? હા કે ના? ના થાય ને? 2 દિવસ પહેલા પડી ગયું હોત તો એટેક આવી જાત, મારું મકાન પડી ગયું. મકાન એ જ છે, પણ હવે તમારું રહ્યું નથી એટલે તમે એમાં નથી, એટલે તમે દુઃખી ના થાવ. બીજું, દરરોજ આપણે છાપાઓમાં કે ટીવીના સમાચારોમાં સેંકડો માણસના મરવાના સમાચાર વાંચી સાંભળીએ છીએ. ક્યારે એક ટંક પણ જમવાનું છોડી દીધું? મારા દેશમાં જે 50 માણસ મરી ગયા, મારે નથી જમવું. પણ મરનારના લિસ્ટમાં કોઈક આપણું સ્વજન હોય જેના પ્રત્યે આપણને લાગણી છે, તો આમ દડ આંખમાંથી આંસુ એવા લાગે, પછી કોળીઓ મોઢામાં ના જાય. એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણને દુઃખી ન કરી શકે, પણ એમાં રહેલો મોહ આપણને દુઃખ કરે છે. એટલા માટે હું પ્રભુનો દાસ અને ઠાકોરજી મારા સાચા સંબંધ. આ બે વસ્તુ જીવ સમજી લે, જગતમાં દુઃખનું બધું ચાલી જાય. તો જગત ભગવાનનો સદઅંશ છે, અને એટલા માટે આ સંસારમાં જગતમાં કોઈ પણ વસ્તુ નાશવંત નથી, કેમ કે ભગવાનને બનાવેલું આ જગત છે, ભગવાનનો અંશ છે. કોઈ પણ વસ્તુનો તમે નાશ ન કરી શકો. વિજ્ઞાન પણ કહે છે પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય, કોઈ પણ વસ્તુનો નાશ ન થાય. લાકડાને તમે સળગાવો તો કોલસો બને, કોલસો સળગેથી રાખ થાય, એમાંથી એનર્જી ક્રિએટ થાય, એનો નાશ ન થાય. કેમ કે આ જગત ભગવાનનું સર્જન છે. શ્રી મહાપ્રભુજી કહે છે, પહેલા જગત ભગવાનની અંદર હતું. ભગવાને પોતે ક્રીડા કરવા માટે પોતાનામાંથી બહાર પ્રગટ કર્યું, અને લીલાની સમાપ્તિના આ જગત પાછું ભગવાનની અંદર સમાઈ જશે. અને એટલા માટે ત્રિકાલાબાધી જ સત્ય છે. ભગવાનનો સદઅંશ એટલે આ જગત, ચેદઅંશ એટલે આપણા જીવ. આપણે જીવ ભગવાનના ચેદઅંશમાંથી બન્યા છીએ. ગીતાજીમાં જે ભગવાને કહ્યું, મમાઈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, આ જીવ મારો અંશ છે. આપણે પ્રભુનો કયો અંશ? તો કે ચિત અંશ. આપણે બધા ભગવાનનો અંશ છીએ, છતાં પણ એ પ્રભુનું સામર્થ્ય આપણામાં નથી. એનું કારણ, ધડકતો અગ્નિ હોય, એમાં બાળવાનું સામર્થ્ય હોય, પણ અગ્નિમાંથી એક તણકલું છૂટું પડે, તણકલું એ અગ્નિનો અંશ છે, પણ એમાં બાળવાનું સામર્થ્ય હોતું નથી. વિશાળ સમુદ્ર હોય, સમુદ્રમાંથી એક વાટકી પાણી તમે કાઢી લો, તો વાટકીનું પાણી એ દરિયાનો અંશ છે. એમાં સમુદ્રનો એક ગુણ આવ્યો, એ દરિયાની ખારાશ અને સાગરની વિશાળમાં આવતી નથી. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીના પાણીમાં ના તરી શકે. પણ એ જ વાટકીનું પાણી પાછું આપણે દરિયામાં નાખી દઈએ ત્યારે એના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી એમાં સ્ટીમર તરી શકે. એમ પ્રભુથી આપણે વિખોટા પડ્યા છીએ, એટલે પ્રભુનું સામર્થ્ય જીવનમાં નથી. પણ એ જ આત્માનું પરમાત્મા સાથે પાછું જોડાણ થાય, બ્રહ્મ સંબંધ થાય, જીવ પ્રભુની સાથે જોડાઈને પ્રભુની સેવામાં તત્પર થાય, ત્યારે ધીરે ધીરે પ્રેમ, શક્તિ, વ્યસન અને તન્મયતા એટલે તાદાત્મ્ય, પ્રભુ સાથે જીવનું તાદાત્મ્ય થાય છે. એ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એ જીવમાં ભગવત સામર્થ્ય આવે છે. એટલા માટે તો એવા જીવને આપણે ભગવદી કહીએ છીએ. તદ એટલે તેના, ઈ એટલે જેવા. કોના જેવા? તો કે ભગવાનના જેવા, ભગવદીય. 8 વખત પેલા માજીએ કાળને દરવાજેથી પાછું લીધું.
બાકી જગત તો આખું કાળને આધીન છે, પણ વૈષ્ણવ ક્યારે કાળને આધીન નથી. એ જીવ જ્યારે ભગવદીય બની જાય, પ્રભુ સાથેનું જોડાણ થાય, તો કાળનું પણ સામર્થ્ય નથી કે એના ઘરમાં આવી શકે. પ્રભુદાસ જલોટાએ દહીંના બદલામાં તેનું દાન કર્યું જીવને. પ્રાકૃતિક દેવોમાં પણ મુક્તિ આપવાનું સામર્થ્ય નથી, તો એ સામર્થ્ય વૈષ્ણવમાં ક્યાંથી આવ્યું? આ પુષ્ટિ માર્ગની ફલરૂપતા છે. જીવ પૂર્ણ રૂપે ભગવદમય બની જાય છે. આપણે શ્રી મહાપ્રભુજીએ આ સમર્પણનો પ્રકાર બતાવ્યો છે. આપણે બધા પ્રભુ અંશ છીએ, એની ગેરંટી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તો એમાં કંપનીનો હોલમાર્ક કે ટ્રેડમાર્ક લાગેલો, એની ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે બધા ઈશ્વરનું સર્જન છીએ. તો આપણા નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપનું સ્મરણ કરો. પ્રભુએ 4 આયુધ ધારણ કરેલા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. અને મનુષ્યનું સર્જન ભગવાને કર્યું ત્યારે પોતાના હાથની 2 નિશાની શંખ અને ચક્ર એ આપણને જોડે લઈને મોકલ્યા છે. આ જગતમાં અબજો માણસો છે, 700 કરોડ માણસ છે, 7 અબજ લોકો આ જગતમાં જીવે છે. દરેકની ફિંગરપ્રિન્ટ જુદી છે, પણ બધી આંગળીમાં શંખ અને ચક્રની નિશાનીઓ છે. વચ્ચે અરે જ ખાતરી છે કે આપણે પ્રભુનું સર્જન છીએ. આ 2 આયુધની નિશાની પ્રભુએ આપણને સાથે લઈને મોકલી છે. સત, ચિત અને આનંદ એટલે આપણી અંદર રહેલો આત્મા, જે પ્રભુનો અંશ છે. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. ભગવાન કરે છે શું? કે વિશ્વોત્પત્યાદિ હેતવે, સૃષ્ટિનું સર્જન કરે છે, પોષણ કરે છે અને લય પણ કરે છે. હવે સર્જન કરે, પાલન કરે ને લય કરે ને જો ભગવાન કહેવાય, તો ઘણી વસ્તુનું સર્જન આપણે પણ કરીએ છીએ. કેટલાક લોકોનું પોષણ આપણે પણ કરીએ છીએ અને ઘણી વસ્તુનો નાશ આપણે કરીએ છીએ. તો આપણામાં અને ભગવાનમાં ફરક શું? કે ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે, એનો અહંકાર ભગવાનની અંદર નથી. ભગવાનને પોતાની સૃષ્ટિમાં ક્યારે મોહ થતો નથી. દ્વારકા બનાવે ને ડુબાડી પણ શકે. આપણે ચિત્ર બનાવીએ તો નીચે પોતાનું નામ લખતા ચૂકતા નથી કે આ ચિત્ર મેં બનાવ્યું, આ મારું સર્જન છે. આપણા સર્જનમાં આપણને મોહ છે. ભગવાન આખા જગતનું પોષણ કરે છે, એનો અહંકાર ભગવાનને નથી. અને આપણાથી 2-5 જણાના ઘર પણ ચાલતા હોય ને તો એનો અહંકાર આપણને આવી જાય. ઘણી વાર કહીએ ને, આ હું છું એટલે તમારું ચાલે છે, હું નહીં હોય તો તમારું શું થશે? પણ હુંને કોણ ચલાવે છે? અરે આપણને ચલાવનાર ભગવાન છે, આપણે બીજાને શું ચલાવી શકીએ? ભગવાન સૃષ્ટિનો પ્રલય પણ કરે, એનું દુઃખ ભગવાને નથી. આપણા હાથે કાચની એક પ્લેટ તૂટી જાય ને તો હાય હાય મારી રકાબી તૂટી ગઈ, દુઃખ થયા વગર ના રહે. એ ફરક છે. ભગવાનનો સ્વભાવ કેવો કે છે તાપત્રય વિનાશાય. ગમે એવો જીવ હોય, દોષો ભરેલો હોય, અનંત દોષો કરીને પણ એકવાર પ્રભુ જો ચણ પકડી લે તો એ જીવના પાપ સંતાપને ભગવાન હરી લે છે. એટલે તો ભગવાનનું નામ શ્રી હરિ છે. ત્રિવિધ તાપોને પ્રભુ હરી લે છે. ભગવાનનો સ્વભાવ છે કે કોઈ પણ જીવ એકવાર પ્રભુના શરણમાં આવે તો એના પર કેવલ કૃપા જ કરવી. એટલે ભગવાનને કૃપા નિધાન, દયા નિધાન, કૃપા સિંધુ આ બધા ઉપનામ આપ્યા છે. પ્રભુનો સ્વભાવ છે. સ્વભાવ કહેવાય. બહુ કોશિશ કરી આમ જલ્દી બદલી ના શકાય. કારણ કે ઘણી વાર આપણે સ્વભાવ પૂર્વ જન્મના સંસ્કારોને કારણે સાથે લઈને આવીએ છીએ. સ્વભાવ બદલવાનું એક સાધન છે સત્સંગ. પણ
પણ એના માટે જીવે પ્રયત્ન કરવો પડે, આમ જલ્દી સ્વભાવ ના બદલાય. ઘણી વાર તમે કોઈ એકદમ શાંત વ્યક્તિને જુઓ, ગંભીર વ્યક્તિને જુઓ, કોઈ હસમુખા વ્યક્તિને જુઓ, સત્સંગમાં કંઈક સારું સાંભળો, તમે નક્કી કરો કે આજ પછી હવે હું ક્યારે ક્રોધ નહીં કરું, હંમેશા હસતો રહીશ. ક્યારે હસવું આવે જ નહીં. નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, કેમ કે આપણા સ્વભાવમાં રહેલું છે. ક્યારે કોઈ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિઓને તમે જુઓ, નક્કી કરો કે આજ પછી હું ક્યારે જીવનમાં લોભ નહીં કરું, પણ જલ્દી ખિસ્સામાં જાય જ નહીં, કેમ કે આપણા સ્વભાવમાં રહેલું છે. કે છે એકવાર કોઈ ગૌશાળાના લાભાર્થે કોઈ સુંદર કથાનું આયોજન થયું હતું. સ્વયંસેવકો ગાયની સેવા માટે જોડી લઈને નીકળ્યા હતા. બધા પોતપોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યા હતા. એક ભાઈ બહારથી આવ્યા, કથામાં બેઠા જોયું કે આ ગાયની સેવા માટે સુંદર આયોજન છે. પેલા ભાઈએ 100 રૂપિયાની નોટ જોડીમાં નાખી, હું પણ કઈ ગાય માટે આપું. પાકીટમાંથી 100 રૂપિયાની નોટ કાઢી. જો કે પેલા બાજુવાળા ભાઈએ તો 50 રૂપિયા નાખ્યા. હવે 50 થી કામ ચાલે તો 100 શું કામ, પછી 100 ની મૂકીને 50 ની કાઢી. પેલા ભાઈએ તો 10 રૂપિયા મૂક્યા, પછી 50 ની મૂકીને 10 ની કાઢી. એમ કરતા 1 રૂપિયાનો સિક્કો હાથમાં પકડ્યો. સ્વયંસેવકોને આવતા થોડી વાર લાગી. મુઠ્ઠી બંધ હતી, હાથમાં પરસેવો વળી ગયો હતો. મુઠ્ઠી ખોલી, અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ છે, તું રડે છે. પાછો ખિસ્સામાં મૂકી દીધો. સ્વભાવમાં લોભ હોય, જલ્દી દૂર ના થાય. એમ ભગવાનનો સ્વભાવ છે કે જે જીવ શરણમાં આવે એના પર કેવલ કૃપા કરવી. પ્રભુ કૃપા સિવાય બીજું કઈ કરતા નથી. એ ભગવાન કયા તો નામનો પરિચય છેલ્લે આપ્યો. કેમ કે માણસની રીત કોઈ પોતાના આરાધ્ય હોય, જેને કોઈ માનતો એની સાથે ભગવાન શબ્દ લગાડી દે. ફલાણા ભગવાન, આ ભગવાન. આજકાલ તો જીવતા માણસો ભગવાન શબ્દ લગાડે. ગઈકાલે આપણે જોયું ભગવાન કોણ, તો એટલે ચાંસ કલંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે ભગને ધારણ કરે તે ભગવાન કેવલ, જેને 5 તત્વોનું સર્જન કર્યું છે. ભગવાન શબ્દ પર ધ્યાન આપો. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન આકાશ, વ એટલે વાયુ, વ ની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ, 5 તત્વોનું જેને સર્જન કર્યું એવા ભગવાન કયા? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. છેલ્લે નામનો પરિચય આપ્યો છે. તો રીતે ભગવાન કહેતા બ્રહ્મ, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ છે. વેદ બ્રહ્મ છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે. વાસ્તવમાં તત્વ એક જ છે અને તત્વ છે કૃષ્ણ તત્વ. અને બ્રહ્મ એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જ્યાં જગતમાં કણકા વસેલો છે, જગત જ જેનો વિસ્તાર છે. બ્રહ્મ કહેતા પરમાત્મા જે સર્વત્ર વ્યાપ્ત છે. મારામાં છે, તમારામાં છે, જડમાં છે, ચેતનમાં છે, સર્વત્ર એની અનુભૂતિ છે. એટલા માટે અજ્ઞાની કહેશે ભગવાન ક્યાં છે? નાસ્તિક માણસ કહેશે ભગવાનને કોણે જોયા છે, ભગવાન ક્યાં છે? ભગવાન દેખાતો નથી, હોય તો દેખાવા જોઈએ. આંખની કોઈ દ્રશ્ય હોય તે દ્રશ્ય આપણને દેખાવું જોઈએ, પણ આપણને ભગવાન દેખાતા નથી. એને કેટલાક કારણો બતાવ્યા. હું અહીંયા બેઠો છું, તમે મારી સામે છો. મારી દ્રષ્ટિ માટે તમે દ્રશ્ય છો, તમારા માટે હું દ્રશ્ય છું. દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે કોઈ પડદો કરી દઈએ તો આપણી દ્રષ્ટિ દ્રશ્યને ના જોઈ શકે. એ પડદો એ આવરણ છે, માયાનું આવરણ. ભગવાન સર્વત્ર હોવા છતાં
એ માયાનું આવરણ છે જેમાં ભગવાને પોતાને સંતાડ્યા છે. બે આવરણ મૂક્યા છે, ડબલ સિક્યુરિટી છે, સિંગલ નહીં. ભગવાને પોતાના પર જે આવરણ મૂક્યો છે એનું નામ છે પીતાંબર, જે માયાવરણ છે. નહીં તો ભગવાનના તો બધાએ કર્યા. અર્જુને પણ કર્યા, ભીષ્મ પિતામહે પણ કર્યા, દુર્યોધને પણ કર્યા છે, શકુનીએ પણ કર્યા છે, પણ બધાને ભગવાનની પ્રતીતિ નથી થઈ. જીવ પર જે આવરણ મૂક્યું છે એનું નામ છે અવિદ્યાનું આવરણ. આપણા પર જે આવરણ છે અવિદ્યાનું, જેના કારણે પ્રભુને આપણે જોઈ શકીએ. આ સત્સંગમાં સામર્થ્ય છે કે આવરણને દૂર કરી અને આપણને પ્રભુના દર્શન કરાવી શકે. બીજું કારણ, આંખની સામે કોઈ દ્રશ્ય હોય અને પ્રગાઢ અંધકાર થઈ જાય તો અંધકારમાં પણ આપણે સામે રાખેલા દ્રશ્યને જોઈ શકતા નથી. થોડો પ્રકાશ હોવો જોઈએ. એ માણસના જીવનમાં અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે. અને એ અજ્ઞાનતાના અંધકારમાં પ્રભુના સ્વરૂપને અને આપણા પોતાના સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. સત્સંગ જ્ઞાનના પ્રકાશમાં એ પ્રભુના દર્શન આપણને કરાવે છે. ત્રીજું કારણ, આંખની સામેનું દ્રશ્ય આપણે જોઈ શકીએ, આંખની પાછળ હોય એને આપણે ના જોઈ શકીએ. તમારી કોઈ હોય તમે જોઈ શકો, પાછળ કોણ બેઠું છે તમે ના જોઈ શકો. એમ આપણે આજે પ્રભુ તરફ પીઠ કરીને બેઠા છીએ. જીવ પ્રભુથી વિમુખ થયો છે. આપણી ઇન્દ્રિયો બધી બહિર્મુખ છે. પરાંચી ખાલી વૈતૃનત વિરંચી. પ્રભુના દર્શન કરવા માટે અંતર્મુખી થવું પડે, પ્રભુ સન્મુખ થવું પડે. જો આંખ છે બહારના દ્રશ્ય જોઈ શકે, આપણા શરીરના અંદર આપણે નથી જોઈ શકતા. જરાક વાગ્યું હોય અને સોજો ચડી જાય તો એક્સરે કઢાવવો પડે. આપણા કાન છે બહારનો બધો અવાજ સાંભળી શકે, પણ આપણા હૃદયના ધબકારા પણ આપણે સાંભળી શકતા નથી. એના માટે પેલું સ્ટેથોસ્કોપ લગાવવું પડે.